આખું વર્ષ સાચવીને રાખી શકાય, ખાવામાં ખૂબ જ પોચી અને ટેસ્ટી એવી બાળકોને નાસ્તામાં પણ એટલે કે સ્નેક તરીકે પણ આપી શકાય તેવી આજે આપણે ચોખાની મમરી જોઈશું. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો સૌથી પહેલાં આપણે સાબુદાણાને લઈ લેશું. તો સાબુદાણાને મેં 4 થી 5 કલાક અગાઉ પલાળીને રાખેલા હતા અને હું તમને આગળ પણ માપ પણ જણાવી દઈશ કે કેટલા સાબુદાણા લેવાના. અને સાબુદાણા એકદમ સરસ એવા આ રીતના છૂટા છૂટા થઈ જાય, થોડું પાણી રહેશે તો પણ ચાલશે અને એકદમ સોફ્ટ થઈ જાય, અંદર વચ્ચે જરા પણ કણી ન રહે ને એ રીતે પલાળવાના છે. તો આ રીતના સાબુદાણા એકદમ સરસ એવા ફૂલીને થઈ ગયા છે અને એકદમ સોફ્ટ એવા થયા છે. અને આ છે ચોખાનો લોટ. તો અત્યારે હું 1 કિલો ચોખાના લોટની આ મમરી એટલે કે વેફર પાડી રહી છું. અમારા ઘરમાં જે રીતે બનાવીએ છીએ એ રીતે હું તમને શીખવાડીશ. તો 1 કિલો જેટલો મેં અત્યારે ચોખાનો લોટ લીધેલો છે. હવે અત્યારે હું તમને માપ બતાવી દઉં, કારણ કે આપણે પાણી મૂકીશું ત્યારે આપણે થોડું માપની જરૂર પડશે. તો આ રીતે મેં કોઈ પણ એક વાસણ લઈ લેવું અને એમાં આપણે ચોખાનો લોટ લઈ લેશું. એટલે મેં અત્યારે એક તપેલી લીધેલી છે, તેમાં ચોખાનો લોટ એડ કરેલો છે અને થોડો જ બચ્યો છે, તમે જોઈ શકો છો. એટલે આપણે માપ લેતા ખબર પડે. હવે આ તપેલીમાંથી ફરીથી હું એ જ બેગમાં મૂકી દઈશ ચોખાનો લોટ અને આ તપેલીના માપથી આપણે 3 તપેલી જેટલું મેં પાણી ગરમ કરવા માટે મૂકેલું છે. અહીંયા તમારે જો આગળ હું તમને ટિપ્સ પણ આપતી જઈશ કે કંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમારે શું શું એમાં એડ કરવું કે જોવું. હવે આપણે સાબુદાણા મેં અહીંયા પાણી ગરમ થવા માટે રાખેલું છે અને પાણી એડ કરીને તરત જ સાબુદાણા એડ કરેલા છે. તો સાબુદાણા આપણે કિલોએ 100 ગ્રામ જેટલા અમે સાબુદાણા લઈએ છીએ, તો તમે પણ એ રીતે લઈ શકો છો. હવે આપણે જે પાણી છે તેમાં હિંગ એડ કરી દઈશું. એટલે 1 ચમચી જેટલી હિંગ લીધેલી છે અને આ રીતે મેં થોડી નાની ચમચી લીધેલી છે એટલે 2 વખત એડ કરેલી છે. 3 થી 4 ચમચી જેટલો મેં અજમો એડ કરેલો છે. ઘણા લોકો જીરુંનો પણ ઉપયોગ કરતા હોય છે, શેકેલું જીરું પણ એડ કરતા હોય છે, પણ અમે રેગ્યુલર અજમો જ યુઝ કરીએ છીએ. 1 ચમચી જેટલો કાળા મરી અને સ્વાદ પ્રમાણે મીઠું. તો મેં ટોટલ 4 ચમચી, આ જે ચમચીનું માપ લીધેલું છે એ 4 ચમચી જેટલું મીઠું એડ કરેલું છે. એટલે મીઠું ખાસ ચેક કરી લેવું, એક વખત ઓગળી જાય એટલે ટેસ્ટ કરી લેવું, જેથી કરીને વધારે ખારાશ ન આવી જાય. હવે એ બધું ઉકળે છે ને ત્યાં સુધીમાં આપણે જે ચોખાનો લોટ છે તેને ચાળી લેશું. તો અહીંયા જે ચોખાનો લોટ કે કંઈ પણ બીજો હજી આપણે લોટ પણ એડ કરશું તો એ ચાળીને જ ખાસ લેવો, જેથી કરીને કોઈ પણ વચ્ચે કચરો કેવું હોય તો એ નીકળી જાય. તમે જોઈ શકો છો ચોખાના લોટમાં એટલો બધો કચરો નથી, પણ થોડો એવો છે, નીકળો છે. તમે જોઈ શકો છો મેં બહારનો લીધેલો છે એટલા માટે ચાળીને જ લીધેલો છે. હવે આ મેં ઘઉંનો લોટ લીધેલો છે. તો આશરે 2 કપ જેટલો ઘઉંનો લોટ છે આ. તો હવે આપણે ઘઉંના લોટને પણ ચાળીને આની સાથે જ આપણે મિક્સ કરી દઈશું. તો આ બધી વસ્તુ ખાસ આપણે ચાળીને લેશું અને મેઝરમેન્ટથી લેશું. આગળ હું તમને જણાવી દઈશ કે કઈ રીતનું થયું છે. ટોટલ મારે 2 તપેલી જેટલું આ બધું મિક્સચર તૈયાર થયું હતું. હવે અને મેં તપેલી ભરીને જ એમાં એડ કરેલું હતું, એટલે 2 તપેલી જેટલું થયું હતું. હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું અને જરૂર પડે તો સાઈડમાં પાણી પણ ગરમ કરવા માટે મૂકી દેવું. જો ઘણી વખત કેવું થાય કે ચોખાનો લોટ ઉપર ડિપેન્ડ કરતું હોય કે કેટલું પાણી એબ્ઝોર્બ કરે, તો ઘણી વખત ઓછું થાય તો આપણે ઉપરથી થોડું એડ કરી શકાય. એટલા માટે હવે આપણે જે સાબુદાણા ને બધું છે પાણી એ સરસ રીતે ધીમે ધીમે ગરમ થતું જાય છે. અને ખાસ જ્યારે પણ કોઈ પણ ખીચું કરીએ કે કોઈ પણ મમરીનું કે આ રીતનું બનાવતા હોય, કોઈ પણ જાતનું ખીચું કરીએ તો ખાસ પાણીને સારું એવું ઉકળવા દેવું. એનાથી શું થાય કે આપણી જે ખીચી છે એ બહુ સરસ એવી બનશે. જો સરખી રીતે પકાવેલું ન હોય ને એની ખીચીમાં પણ તમને ચેન્જ લાગે અને પકાવેલા જે પાણી હોય ને એની ખીચીમાં પણ તમને ચેન્જ લાગશે. એટલે આ રીતે આપણે સરસ એવું તેને ઉકળવા દેશું. ધીમે ધીમે પાણી જેમ ઉકળે છે ને એમ આપણા સાબુદાણા પણ ટ્રાન્સપરન્ટ અને એકદમ સોફ્ટ થતા જાય છે. તમે જોઈ શકો છો કે સાબુદાણા મસ્ત એવા થતા જાય છે. અને તમે જ્યારે લોટ ને બધું એડ કરીશું ને તો સાબુદાણા તમને દેખાશે પણ નહીં, પણ સાબુદાણાનું રિઝલ્ટ આપણે ખાવામાં ચોક્કસથી દેખાશે, કેમ કે એકદમ પોચા એવા તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે બધા સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને આપણે જે ચમચીની મદદથી પ્રેસ કરીએ ને તો સરસ એવા મેશ પણ થઈ જાય છે. તો જ્યારે આપણે હલાવીશું ને તો બધા સાબુદાણા એકદમ સરસ એવા ભાંગી જશે અને લોટની હારે મિક્સ થઈ જશે. હવે એકદમ સરસ એવું 5 થી 10 મિનિટ માટે મેં આ પાણીને સરસ એવું ઉકળવા માટે રાખેલું હતું. લાસ્ટમાં આપણે અડધી ચમચીથી થોડો ઉપર એવો જ મેં જે રેગ્યુલર સોડા, આપણે ગાંઠિયાનો સોડા કહીએ ને, એ યુઝ કરેલો છે. અત્યારે મારી પાસે જે પાપડ ખાર હોય એ નહોતો, એટલા માટે જો તમે પાપડ ખાર એડ કરવા માગતા હોય તો એ પણ કરી શકો છો. હવે
અથવા તો ભજીયાનો સોડા પણ ઉપયોગ કરી શકાય છે. તો આપણે આ બધી વસ્તુને એડ કર્યા પછી એટલે કે સોડા એડ કર્યા પછી થોડી વાર માટે ઉકળવા દેશું અને સરસ એવું ઉકળી જઈને પછી આપણે તેમાં લોટ જે છે તે થોડા બેચમાં એડ કરતા જશું અને એક હાથેથી હલાવતા જશું, જેથી કરીને કોઈ પણ જાતના ગાંઠો એટલે કે લમ્સ ન પડે. જો ગાંઠો પડી જાય તો આપણા સંચામાં સરખું એવું મિક્સચર નીકળે નહીં. એટલા માટે આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જશું અને સરસ એવું હલાવવું. હવે આ રીતને તમે જોઈ શકો છો કે છણિયા પડ્યા નથી એટલે કે ગાંઠો નથી રહી. તો આ રીતે સરસ એવું મિક્સચર થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે તેને અડધોથી પોણો કલાક માટે ઢાંકીને મેં રાખેલું હતું. અત્યારે ઉનાળો છે એટલે તડકો અને ગરમી પણ એટલી છે એટલે જલ્દીથી તે ઠંડુ નહીં થાય મિક્સચર અને સરસ એવું એમનેમ જ બફાઈ જશે. જો તમારે આ રીતે ન બાફવી હોય ખીચું તો તમારે પાણી ગરમ કરીને આપણે જે ઢોકળિયામાં નાના નાના લુવા કરીને એ રીતે પણ તમે તેને બાફી શકો છો. તો આ રીતે મેં પોણો કલાક જેવું રાખેલું હતું અને પછી મેં આ રીતના સંચામાં આપણે જો તમે જોઈ શકો છો કે પટ્ટી એવી હોય ને એ રીતની મેં પતરી લીધેલી છે અને તેને સંચામાં આપણે ભરી દેશું. અહીંયા તમે જોઈ શકો છો કે એક જ સરખી પતરી નથી પડતી. એનું રીઝન એ છે કે આપણે અજમો આખો એડ કરેલો છે. અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પચવામાં હળવું કરી દે છે અને જો તમારે આખો અજમો ન એડ કરવો હોય, સ્કીપ કરવો હોય તો તમારે એકદમ સરસ એવી આખી પટ્ટીઓ જ થશે, કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અજમાને લીધે જ આ રીતે વચ્ચે વચ્ચે અજમો આવી જાય એટલે નાની નાની એવી મમરી પડે છે. જો તમને પ્રોબ્લેમ ન હોય ને તો ખાસ અજમો એડ કરજો, ટેસ્ટ પણ વધી જશે અને પચવામાં હળવાશ પણ રહેશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી 2 દિવસ માટે મેં સૂકવેલી હતી. સરસ એવી ક્રિસ્પી થઈ જાય ને આ રીતની થઈ ગઈ છે તો તેને આપણે લઈ લેશું અને હવે આપણે તેને તળીને પણ જોઈ લેશું. તમે જોઈ શકો છો કે અજમાને લીધે નાની એવી થઈ છે, ઘણી જગ્યાએ મોટી એવી થઈ છે, એક જ સરખી પડી છે. અજમાને લીધે જ આ પ્રોબ્લેમ આવે છે, બાકી કંઈ જ પ્રોબ્લેમ નથી આવતો. અને હા, જો છણિયું એટલે કે ગાંઠ પડી હોય ને તો પણ આવો પ્રોબ્લેમ આવી શકે, પણ મારે એવું કંઈ થયું નહોતું એટલે સરસ એવી મમરી તૈયાર થઈ ગઈ છે. હવે એકદમ સરસ એવું તેલ ગરમ થઈ જાય એટલે આપણે મમરીને એડ કરી દેશું અને સરસ એવી તળીને તૈયાર કરી લેશું. ખાવામાં એકદમ પોચી, ટેસ્ટી અને બાળકોને તમે ઉપરથી મસાલા એડ કરીને પણ અથવા તો એમનેમ પણ આપશો ને તો એમનેમય ખવાઈ જશે. એટલી મસ્ત એવી લાગે છે ને. આ રીતે ભાંગીને જોશું ને તો વચ્ચે તમને જાળી પણ દેખાશે, કદાચ તમને દેખાતી હોય કે નહીં, પણ એકચ્યુઅલમાં મસ્ત એવી જાળી પડી છે અને એકદમ સરસ એવી બને છે. જરૂરથી રેસીપી ટ્રાય કરજો. ક્યારેય ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરીને મને કમેન્ટ કરજો અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરજો કે તમે કઈ રીતે બનાવ્યો છો. થેન્ક યુ ફોર વોચિંગ.